DM ન્યૂઝ ગુજરાતી। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ। મુખ્યમંત્રી શ્રીએ પાલખી તથા ઘંટી યાત્રાને કરાવ્યું પ્રસ્થાન। 51 શક્તિપીઠના દર્શન પૂજન એક જ સ્થળે માં અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાન શ્રીનું વિઝન થયું સાકાર। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રિકોને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન થાય તથા પ્રવાસન ક્ષેત્રે અંબાજીનો વિકાસ થાય તે માટે 1200 કરોડના ખર્ચે 2 તબક્કામાં અંબાજી કોરિડોરનો કરાશે વિકાસ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીના હસ્તે અંબાજી ખાતે દિવ્યાંગોના લાભાર્થે વિવિધ સહાયના લાભો કરાયા વિતરણ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ અને અપંગ શબ્દને દૂર કરી દિવ્યાંગજન નામકરણ કરી દિવ્યાંગોને આપ્યું સાચું સન્માન। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીના હસ્તે અંદાજે 12 કરોડના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું કરાયું લોકાર્પણ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નો પ્રારંભ કરાયો હતો। મુખ્યમંત્રી શ્રી રાજ્યની સુખાકારી માટે જગત જનની માં અંબાના દર્શન કરી પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। મુખ્યમંત્રી શ્રીના હસ્તે લોકાર્પણ સહિત દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આજથી 3 દિવસીય પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે। મુખ્યમંત્રી શ્રી રાજ્યની સુખાકારી માટે જગત જનની માં અંબાના દર્શન કર્યા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની સુખાકારી માટે જગત જનની આદ્ય શક્તિ માં અંબાના દર્શન કરી પૂજા અર્ચન કરી હતી। તેમણે ભટજી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। મુખ્યમંત્રી શ્રીએ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કર્યું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે અંદાજિત 12 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું। મુખ્યમંત્રી શ્રીએ સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરાયા હતા। આ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું બિલ્ડિંગ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી બનાવવામાં આવ્યું છે। અદ્યતન સુવિધાઓથી સજ્જ આ વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવવામાં આવી છે। આ નવીન બિલ્ડિંગમાં 150 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને આવાસનો સમાવેશ કરાયો છે। નવીન બિલ્ડિંગમાં પાર્કિંગ, મલ્ટીપર્પઝ હોલ, 10 વર્ગખંડો, છાત્રાલય માટે 49 જેટલી રૂમ, લાઇબ્રેરી, પ્રાર્થના હોલ, ભોજન કક્ષ, કોમ્પ્યુટર હોલ, યજ્ઞશાળા સહિતની અદ્યતન સુવિધા ઊભી કરાઈ છે। અહીં નોંધનીય છે કે શ્રી સંસ્કૃત મહાવિદ્યાલયનું વર્ષ 1962 થી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરાય છે। આ વિદ્યાલયમાં કર્મકાંડ, જ્યોતિષ, વેદ, પુરાણ, ધર્મશાસ્ત્ર અને ઉપનિષદ વગેરેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે। સંસ્કૃત મહાવિદ્યાલયના ગ્રંથાલયમાં સંસ્કૃત સાહિત્યના 5107 જેટલા પુસ્તક ઉપલબ્ધ છે। મુખ્યમંત્રી શ્રીની 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં વિશેષ ઉપસ્થિતિ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજથી 3 દિવસીય ચાલનારા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। તેમણે પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આ સાથે મુખ્યમંત્રી શ્રીએ શક્તિપીઠ પરિસર સંકુલના મંદિરમાં પૂજા અર્ચના કરી પરિક્રમા મહોત્સવમાં સહભાગી બન્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે એક તરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે, જ્યારે બીજી તરફ જગત જનની માં અંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે। જગદંબાના પરમ ઉપાસક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ વિરાટ ધર્મોત્સવ વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। 51 શક્તિપીઠ અંબાજી ધામમાં અનેરું સ્થાન ધરાવે છે। દેશના અન્ય સ્થળોએ જે શક્તિપીઠ છે તે બધી શક્તિપીઠના દર્શન પૂજન એક જ સ્થળે માં અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાન શ્રીનું વિઝન સાકાર થયું છે। એક ભારત શ્રેષ્ઠ ભારત તથા વડાપ્રધાન શ્રીના સંકલ્પ અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન 51 શક્તિપીઠ દર્શનનો લાભ ના લઈ શકે તો તે વ્યક્તિ અંબાજી ખાતે નિર્માણ પામેલ 51 શક્તિપીઠ દર્શન કરી પોતાની શ્રદ્ધા પૂરી કરી શકે છે। મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે અંબાજી સુધી પહોંચવા માટે કનેક્ટિવિટીમાં પણ વધારો થઈ રહ્યો છે। વડાપ્રધાન શ્રી અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટને કાર્યરત કરાવ્યો છે। અંબાજી વિસ્તારના બહુમૂલ્ય વિકાસ માટે સરકારે અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની રચના કરી છે। યાત્રિકોને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન થાય તથા પ્રવાસન ક્ષેત્રે અંબાજીનો વિકાસ થાય તે માટે 1200 કરોડના ખર્ચે 2 તબક્કામાં અંબાજી કોરિડોર પણ વિકાસ કરશે। સનાતન સંસ્કૃતિની જાળવણી માટે પ્રાચીન ભાષા સંસ્કૃતના શિક્ષણનું અંબાજીમાં જતન થઈ રહ્યું છે। 1962 થી ચાલતી સંસ્કૃત મહાવિદ્યાલયમાં અનેક સુવિધા ઊભી કરવામાં આવી છે। મુખ્યમંત્રી શ્રીના હસ્તે દિવ્યાંગ સાધન સહાય વિતરણ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડીકે ત્રિવેદી ભવન અંબાજી ખાતે દિવ્યાંગોના લાભાર્થે વિવિધ સહાય વિતરણ કરાયું હતું, જેમાં દિવ્યાંગ લોકોને
મોટરાઇઝર ટ્રાયસ્કિલ વ્હીલચેર સ્માર્ટફોન હિયરિંગ એડ દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ એસટી બસમાં મફત મુસાફરી યોજના હેઠળ દિવ્યાંગ ઓળખ કાર્ડ સંત સુરદાસ યોજનાના મંજૂરી હુકમ બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ લાભાર્થીઓને સહાય યોજના અને દિવ્યાંગતા સર્ટિફિકેટ વિતરણ કરાયા। આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારી યોજનાનો લાભ દરેક લાભાર્થીને ઘરે બેઠા મળે એવું આયોજન કરી દરેક યોજનાનું 100% અમલીકરણ થાય એ માટે સરકાર પ્રતિબદ્ધ છે। પ્રધાનમંત્રીશ્રીએ સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર આપી જરૂરિયાતમંદ કોઈ પણ લાભથી વંચિત ન રહી જાય એની ચિંતા કરી છે। દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારે યુનિક ઓળખ કાર્ડ મેડિકલ ચેકઅપ એસટી બસમાં મફત મુસાફરી માટે પાસ જેવી અનેક યોજનાઓ અમલી બનાવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ અને અપંગ જેવા શબ્દો દૂર કરી દિવ્યાંગજન નામ આપી દિવ્યાંગજનોને આત્મસન્માન આપ્યું છે તેમજ દિવ્યાંગ કૌશલ્ય રોજગાર સેવા સેતુ જેવા કાર્યક્રમ થકી દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવ્યા છે। દિવ્યાંગજનોની આત્મનિર્ભરતા માટે સરકાર 50,000 થી 50 લાખ સુધીની લોન આપે છે। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે બનાસકાંઠામાં અત્યાર સુધીમાં 618 દિવ્યાંગ લાભાર્થીઓને 6 કરોડથી વધુના લાભ આપી આત્મનિર્ભરતા તરફ વાળ્યા છે। તેમણે બનાસકાંઠા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા। વહીવટીતંત્રની આ કામગીરી અન્ય જિલ્લાઓ માટે પ્રેરણાદાયક પથદર્શક બની રહેશે એમ ઉમેર્યું હતું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરતા જણાવ્યું કે હું માં અંબાને પ્રાર્થના કરું છું કે કોઈપણ વ્યક્તિ દિવ્યાંગ ન રહે અને આત્મનિર્ભર બને। વધુમાં તેમણે તમામ માઈ ભક્તોને 51 શક્તિપીઠ મહોત્સવમાં દર્શન અને પરિક્રમાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। અહીં નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં ખાસ દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ યોજી દિવ્યાંગ લોકોને સ્થળ પર જ વિવિધ લાભ એનાયત કરાયા હતા। ભારત સરકાર શ્રી એડીપી યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કુલ 1167 લાભાર્થીઓને 261 લાખ રૂપિયાના વિવિધ 2052 સાધનો તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાના 705 લાભાર્થીઓને વિવિધ સહાય મંજૂરી આદેશ ચેક બસ પાસ તેમજ 628 લાભાર્થીઓને દિવ્યાંગતા સર્ટિફિકેટ વિતરણ એમ કુલ મળી 2500 જેટલા લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવશે। જિલ્લાના કુલ 18,712 લાભાર્થીઓ બસમાં વિનામૂલ્યે મુસાફરી માટે બસ પાસ યોજનાનો લાભ મેળવી રહ્યા છે। પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025માં આદ્યશક્તિમાં અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુ એક જ સ્થળે અને એકી સાથે 51 શક્તિપીઠ દર્શનનો લાભ મળી રહે તે હેતુથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી કેસાજી ચૌહાણ, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, સભ્ય સચિવ શ્રી રમેશ મેરજા, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણા સહિત સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય શ્રી હિંમતલાલ દવે વિદ્યાર્થીઓને બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। એક તરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ સ્થળે એક મહાકુંભ ચાલી રહ્યો છે, બીજી તરફ આપણે અંબાજી ધામમાં જગતજનની માં અંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી જગદંબાના પરમ ઉપાસક મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનમાં વિરાટ ધર્મોત્સવ વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। 51 શક્તિપીઠ અંબાજી ધામમાં અનેરું સ્થાન ધરાવે છે। દેશના અન્ય સ્થળોએ જે શક્તિપીઠ છે તે બધા જ શક્તિપીઠના દર્શન પૂજન એક જ સ્થળે અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનશ્રીનું વિઝન સાકાર થયું છે। એક ભારત શ્રેષ્ઠ ભારત શ્રી મોદી સાહેબની સંકલ્પના અંબાજી ધામમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવથી પાર પડી છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અંબાજી શક્તિપીઠ ખાતે દર્શન પૂજા અર્ચન માટે આવનાર ભાઈ ભક્તો એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શન કરી શકે તેવી કલ્પના કરી હતી। તેના પ્રયાસોના પરિણામે અંબાજી ખાતે 51 શક્તિપીઠનું નિર્માણ થયું છે। પાલનપુરમાં કુંભ મેળામાં જતા યાત્રાળુઓને નડ્યો અકસ્માત। ગોબરી બ્રિજ પર રોંગ સાઈડમાં આવતી કારની ટક્કર થતા 5 લોકો ઘાયલ થયા। પાલનપુરમાં કુંભ મેળા જતા યાત્રાળુઓનો અકસ્માત। ગોબરી બ્રિજ પર રોંગ સાઈડમાં આવતી કાર સાથે ટક્કર થતા 5 લોકો ઘાયલ। રોડ સાઈડમાં આવી રહેલી એક કાર યાત્રાળુઓની કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બંને વાહનોમાં સવાર 5 લોકોને ઈજા પહોંચી। અકસ્માતની ગંભીરતા એટલી હતી કે યાત્રાળુઓને કારમાંથી બહાર કાઢવા માટે વાહનના કાચ તોડવા પડ્યા।
સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પૂર્વ પોલીસે અકસ્માતને લઈ રોંગ સાઈડમાં વાહન ચલાવનારા ચાલક સામે કાયદેસરની તપાસ હાથ ધરી. ઓકે, તારું નામ શું ભાઈ? મારું નામ અજયભાઈ રમણભાઈ પટેલ. શું ઘટના ઘટી? શું ઘટના ઘટી તો અમે જતા હતા અમદાવાદમાં જતા પેસેન્જર જતા પ્રયાગરાજ કુંભ મેળામાં. તે અમે જવા ઉપર પુલ પર ચડે તો એક ગાડી આવી, મોટી ગાડી, આપણે ફોર વ્હીલર, રોંગ સાઈડમાં આવી કટ મારીને તેવી અમને ઠોકી દીધી ગાડી. કેટલા જણા લાગી હતા? અમને 4 થી 5 જણા, 6 જણા જેવું, 5 થી 6 જણા જેટલા ગાડીમાં હતા એટલા લાગ્યું. ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડની બનાસ નદીમાં કાર્યવાહી. કાંકરેજના દુંદાસણ નદીમાંથી રેતીનું ખનન કરતા 2 હિટાચી મશીન અને 7 ડમ્પરો કર્યા જપ્ત. ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડની બનાસ નદીમાં કાર્યવાહી. કાંકરેજના દુંદાસણ નદીમાંથી રેતીનું ખનન કરતા 2 હિટાચી મશીન, 7 ડમ્પરો કર્યા જપ્ત. 2 રેતી ભરેલા અને 5 ખાલી ડમ્પર સહિત 2 હિટાચી મશીન લાગ્યા હાથ. અંદાજિત 2.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી શરૂ કરી કાર્યવાહી. બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું અને ફ્લાઇંગ સ્ક્વોડની રેડ. લકી ડ્રોના નામે ચાલતા વેપલામાં વધુ એક ફરિયાદ રાજસ્થાનમાં નોંધાઈ. લકી ડ્રોના નામે ચાલતા વેપલામાં વધુ એક ફરિયાદ રાજસ્થાનમાં નોંધાઈ. બનાસકાંઠામાંથી સ્થળ બદલી થોડા દિવસ અગાઉ રાજસ્થાનના મંડાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયો હતો ડ્રો. ભજન સંધ્યાના આડમાં ડ્રો કર્યો હતો અને પોલીસ પહોંચી તો આયોજક થયા હતા ફરાર. ડ્રોમાં લાગેલું વોશિંગ મશીન ન આપતા નોંધાઈ ફરિયાદ. ધાનેરાના 4 શખ્સો વિરુદ્ધ રાજસ્થાનના મંડારમાં નોંધાઈ ફરિયાદ. ભજન સંધ્યાના આડમાં રામાધણી લકી ડ્રો આવ્યો હતો યોજવામાં. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ મીરા દરવાજા ખાતે કોંગ્રેસની મીટિંગ યોજાઈ. વોર્ડ નંબર 4, 5, 6 જમા લઘુમતી સમાજના કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ મીરા દરવાજા ખાતે ભાજપની મીટિંગ યોજાઈ. વોર્ડ નંબર 4, 5 અને 6 ની જમા લઘુમતી સમાજના કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા. પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ રાધનપુર મીરા દરવાજા પાસે ભારતીય જનતા પાર્ટીની મીટિંગ યોજાઈ હતી, જેની અંદર વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 4ના મુસ્લિમ બિરાદરો કોંગ્રેસ છોડી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. રાધનપુર નગરપાલિકા પૂર્વ વોર્ડ નંબર 6ના ઉમેદવાર સિદ્ધાર્થભાઈ નાગોરી પોતાના સમર્થકો સાથે તેમજ અન્ય મુસ્લિમ સમાજના અગ્રણીઓ જોડાયા ભાજપમાં. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, ડોક્ટર દેવજીભાઈ અને સરદાર ખાન મલેક અને ઈશુબા મલેક અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર મુસ્લિમ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. રાધનપુરની નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 4ના તમામ ઉમેદવારોને પેનલ ટુ પેનલ આપવાની ખાતરી આપી હતી. શામાં જોડાયા? કોંગ્રેસમાં હતા અને ભાજપમાં જોડાયા. શેના માટે જોડાયા? આ વિકાસના કામો માટે. અગાઉ તમે કોંગ્રેસના ઉમેદવાર પણ રહી ચૂક્યા. 2 વાર રહી ચૂક્યો. તો અત્યારે લોકોને શું અત્યારે મને ફોર્મ ભરાઈને મારી ટિકિટ કાપી નાખી. લોકોને શું કહેવા માંગો છો? લોકોને એક જ કહેવા માંગુ કે આમાં વિકાસ થાય ગામનું, એ જ આપણે કરવાનું છે. શું નામ છે તમારું? મારું નામ મોહમ્મદ સરદાર ગુલામ સરવર નાગોરી. અમે આજે ખૂબ ખુશી કે મુસ્લિમ સમાજ અમારો મોડે સમજ્યો ખરો કોઈ ખરેખર વિકાસ ક્યાં છે, અને આજે વિકાસમાં બધા જોડાણો. હવે રાધનપુરનો વિકાસ થશે, મુસ્લિમ વિસ્તારના કામો થશે, અને અમને વિશ્વાસ છે કે આપણા આ નેતાગીરીના અંડરમાં આપણો કામો રાધનપુરનો વિકાસ, ગટર, પાણી, રોડ, રસ્તા બધું જ થશે, એ તો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અને આજે મુસ્લિમ સમાજ એનો દેખાઈ રહ્યો આપણને. આજે ઓલા પ્રોગ્રામો બધા જોડાણા અને જોડાઈ રહ્યા. એટલે આ વખતે આપણે પૂરેપૂરી નગરપાલિકામાં બહુમતીથી સીટો આવશે, એમાં કોઈ આપણને ચિંતા નથી. એમ હવે નામ ઇમરાનભાઈ ઇસ્માઇલભાઈ રાંચી. હું પહેલાં કોંગ્રેસમાં હતો, હવે ભાજપમાં જોઈન થયું અને વિકાસના કામોમાં મદદ માટે અને પક્ષ જે જવાબદારી દેશે એવું નિભાવીશ એને. અને લોકોને શું સંદેશો આપવા માંગો? રાધનપુર લોકોને એ સંદેશો મારો છે કે દેખો આપણા રોડ, આપણા રસ્તા જુઓ, આપણી ગટરો જુઓ, એમને એમ છે તો કંઈક સારું થાય એના માટે આપણે બીજેપીને સપોર્ટ કરો. બીજેપીની બોડી આવશે, તમને ધારાસભ્ય અને બીજેપીની બોડી પર કેટલો વિશ્વાસ? અતૂટ વિશ્વાસ છે ને? તમારા કામ કરશે? જી, હું એવું કહીશ કે ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે, નહીં તો આખી જિંદગી બસ યાચના કરવી પડે. એમને એમ બદનામ પણ થઈ ના શકો, કારણ કે એના માટે પણ તમારે નામ ના કરવી પડે. કારણ
કે કોંગ્રેસ આ લોકોને કેવા હાચવ્યા છે ને એનું આ પરિણામ તમે જુઓ છો. આજે 4, 5 અને 6 વોર્ડ. તમને હું એવું કહીશ કે આ અમારો જે વિસ્તાર છે મીરા દરવાજા, એને મિની પાકિસ્તાન આવું કહેવામાં આવતું હતું. પણ આજ અમે એ બતાવ્યું છે કે મુસ્લિમો તે દિલથી, નાગોરી સમાજ હોય, ગાંચી સમાજ હોય, વોરા સમાજ હોય, બલોચ સમાજ હોય, આ બધા જ અહીં કને બધાની હાજરી છે. અને બધા જ આજે એમને સ્વેચ્છાએ એમને સમજાણું છે કે અમારા માનનીય શ્રી ધારાસભ્ય લવિંગજીભાઈ ઠાકોર, એમનો અત્યારે હાલ જે વહીવટ ચાલી રહ્યો છે, અહીં ગુજરાત સરકારનો વહીવટ છે, કેન્દ્રમાં પણ બીજેપીની સરકાર ચાલે છે, તો અમારે ક્યાં સુધી વિકાસથી વંચિત રહેવું. અને હું તો કોંગ્રેસ વાળાને વિનંતી કરું છું, આપણે એમને ફરજ નથી પાડતા, વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરી અને હવે તમે જે મુસ્લિમોનું લોહી જે પીધું છે, હવે 5-10 વર્ષ માટે મહેરબાની કરી અને તમે આ લોકોને વિકાસથી વંચિત ન થઈ જાય એના માટે થઈને મોટું મન કરી અને તમે ત્યાં વિરોધ પક્ષમાં બેસજો, એમાં અમે તમને છૂટ આલીએ છીએ. ક્યાંક વહીવટ ખોટો થાય ને એ ટાઈમે તમે આવી અને એવું કહેજો કે ભાઈ આ તમારો ખોટો વહીવટ છે એમ. પણ મહેરબાની કરી અને હવે મુસ્લિમોનું શોષણ કરવાનું બંધ કરો. હું તમને અહીંથી આ બધા જ મુસ્લિમો વતીથી એક વિનંતી કરું છું. આનંદની વાત છે, 6, 5 અને 4 વોર્ડના એ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ખરેખર હકીકતમાં આજે એ લોકો જૂનો જે પક્ષ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં અનેક મુસ્લિમ બિરાદરો જોડાયા છે. એનું મુખ્ય કારણ છે કે રાધનપુરમાં એ નગરપાલિકા 100% આ વખતે બનવાની છે, એ વિકાસ થવાનો છે. એ વિકાસની વાત લઈને એ રાધનપુરને સારું સુંદર પાણી મળી રહે, ગટરની વ્યવસ્થા, સફાઈની વ્યવસ્થા માટે આ મોટી સંખ્યામાં રાધનપુરના મુસ્લિમ બિરાદરો એ નક્કી મન બનાવી લીધો છે કે આ વખતે એ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી બનાવવાની છે. એવા 4, 5 અને 6ના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા છે. કેમ કે કેન્દ્ર સરકાર ભાજપની હોય, ગુજરાત સરકાર ભાજપની હોય, અહીંયા ધારાસભ્ય તરીકે હું ભાજપનો હોઉં ને જ્યારે નગરપાલિકા ભાજપની બનવાની છે તો રાજ્ય સરકારની એ અઢળક જે ગ્રાન્ટો આવવાની છે, અને જે ગ્રાન્ટો આવવાની છે એમાં રાધનપુરનો વિકાસ અને રાધનપુરને રૂડું રંગીલું અમે દરેક સમાજના લોકો સાથે મળીને, મોદી સાહેબનો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આવી દરેક સમાજના લોકોને સાથે રાખીને અમે, એટલે એમાં કોઈની બધા આખું રાધનપુર જાગી ગયું છે કે 10 વર્ષ પહેલા જે કોંગ્રેસનો નગરપાલિકા હતી, લોકોના કોઈ કાર્ય થયા નથી, ગ્રાન્ટો ખૂબ આવી, પણ એમણે એમના અણઘડ વહીવટના કારણે રાધનપુરને નરકની નગરી બનાવી હતી. જ્યારે આ લોકો ખૂબ જ આ 3 વોર્ડના લોકો મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં અહીંયા અમને, ધારો કે અમારે આ ગુલામભાઈ છે, એ ખરેખર એક કાંઈ ચૂંટાયા નતા તો પણ લોકોના કામ કરતા. ત્યારે આ વખતે તો એ ચૂંટાવાના છે. મુસ્લિમોને અમે ધારા કરતાં પણ વધારે ટિકિટો આપી છે અને 100% એ રાધનપુર નગરપાલિકા બનવાની છે અને સુંદર સ્વચ્છ વહીવટ બનાવવાના છીએ, ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ બનાવવાના છીએ અને કોંગ્રેસ મુક્ત બનાવવાની છે. ભાજપ કોંગ્રેસને મુક્ત બનાવી દેવાની. રાધનપુરના ધારાસભ્ય ઉપર અત્યારે મુસ્લિમ સમાજોએ ખૂબ વિશ્વાસ મૂક્યો છે અને ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી પ્રચારની અંદર મુખ્યમંત્રી પણ આવી રહ્યા છે, તો કાંક ભેટ આપશે ખરી? મુખ્યમંત્રી તો આવવાના છે એવી વાત ચાલે નહીં મારે, લગભગ એ નક્કી તારીખ થશે, પણ એ પહેલા મુખ્યમંત્રી અહીંયા એ રાણકપુરથી 41 કરોડ રૂપિયા 41 કરોડ રૂપિયા એ પાણીની પાઇપલાઇન માટે રાધનપુરને સ્પેશિયલ પ્લાન્ટ બનાવીને
રાધનપુરને પ્રોપર મીઠું પાણી આપવાના મંજૂર કર્યા છે. એ નળ સે જલની 18 કરોડની યોજના ચાલુ છે. 80 કરોડની એ ગટર લાઈન પણ મંજૂર કરી છે. એવા રોડ રસ્તા બીજા અન્ય એ રાધનપુરને એક સુંદર શહેર બનાવવા માટે એ બાયપાસ પણ મંજૂર કર્યો છે સરકારે, મુખ્યમંત્રી સાહેબે. એટલે બીજા અન્ય અઢળક કામો જ્યારે 28 અમારા જે નગર સેવકો નગરપાલિકામાં બેસવાના છે તો રાધનપુરનો 100% વિકાસ થવાનો.